સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા અંગે પત્ર લખ્યો છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકળેલી યાત્રામાં જોડાવા આમંત્રિત કરતા કહ્યું છે કે વિપક્ષના નેતા તરીકે નહીં પરંતુ એક ભારતીય તરીકે ચાલીને દેશને એકતાનો સંદેશ આપવો જોઈએ. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાશે તો સમગ્ર કોંગ્રેસ ગૂંગળામણમાંથી બહાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન થયું છે, જેમાં 150 યુવાનો કરમસદથી કેવડિયા સુધી જોડાવાના છે. વડાપ્રધાન આજે વર્ચ્યુઅલ માધ્યમથી યાત્રાનું ફ્લેગ ઓફ કરશે, જેમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પણ જોડાશે. સાંસદે જણાવ્યું હતું કે આ પદયાત્રામાં સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાવાની છે અને સૌથી વધુ રૂટ વડોદરા શહેરમાંથી પસાર થવાનો છે. લોકસભા વિપક્ષના નેતા તરીકે ચૂંટણી સમયે વિવિધ યાત્રાઓ માટે જાણીતા રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ બીજેપીની પદયાત્રા નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા યાત્રા છે. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલને જે સન્માન કોંગ્રેસે આપવું જોઈએ તે મળી શક્યું નથી. ઘણા વખત તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જાણે પરમિશનની રાહ જોતા હોય તેમ ગૂંગળામણમાં રહે છે. રાહુલ ગાંધી પોતે આ પદયાત્રામાં જોડાય તો તેઓ પણ આ સ્થિતિમાંથી બહાર આવી શકે છે. દેશના તમામ સાંસદ ધારાસભ્યોને આ રાષ્ટ્રીય પદયાત્રા માટે આમંત્રણ અપાયું છે. સાંસદે અંતે જણાવ્યું કે આ યાત્રા કોઈ પાર્ટી પ્રેરિત યાત્રા નહીં પરંતુ રાષ્ટ્રીય યાત્રા છે. યાત્રામાં જોડાતા મહાનુભાવો લોકશાહીના મૂલ્યોને વધુ નજીકથી સમજશે. આદરણીય રાહુલભાઈ યાત્રામાં જોડાય તેવી તેમની આશા વ્યક્ત કરી હતી. સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાય અને એકતાનો સંદેશ પોતે આપવાના છે. આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કહેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે. ત્યારે લોકસભાના મારા સાથી, વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે, એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી. રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી. ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો. આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે. પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે. એના મુખ્ય 3 ઉદ્દેશ્ય છે. એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય. એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય, એકતાના ભાવ સાથે જોડાય. એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તે એના પછી ઘણું તૂટતું હોય છે, કોંગ્રેસ પણ તૂટી જાય છે. પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે. ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ, મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ, એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે, ચાલવાના છે. ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે. બીજી વાત એવી છે કે કોઈ ને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહૃદ ભાવ હોય, જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ, એ દાયકાઓથી મળી નહીં રહ્યું. ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય, ત્યારે એવું મને એ પલ્સ મને મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માનનીય મોદી સાહેબે આટલી ભવ્યાથી ભવ્ય, એવું કહેવાય કે દુનિયાની 8મી અજાયબી એવી પ્રતિમા બનાવી છે, એમને જોવા માટે, એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય. આ પ્રકારની ગૂંગળામણમાં જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગૂંગળામણમાંથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે. આ બાબતે હું આપને સ્પષ્ટતા કરું કે ના માત્ર તમામ સાંસદો પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે, મારી પાસે મારી પોતાની એપ છે, એ બુલેટિનની અંદર પણ એકતા યાત્રાનું મહત્વ
અને એમાં જોડાવા માટે તમામ સાંસદોને આહ્વાન કરવામાં આવ્યું છે. આ કોઈ પણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા છે. પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય તો વડોદરાના સાંસદ તરીકે જો આપણને એવી તક મળે કે આપણે સમગ્ર કોંગ્રેસને આ ગુંગળામણમાંથી આઝાદ કરી શકીએ, તેઓની અંદર પણ એક જે ત્રીજો મુદ્દો હું કહેવાનો હતો, આપે મને વચ્ચે જ્યારે આ બાબતે મને પૂછ્યું, ત્રીજો મુદ્દો એવો છે કે આ યાત્રામાં ચાલતા ચાલતા જે પ્રકારે તમામ લોકો, તમામ મહાનુભાવો પણ આમાં જોડાવાના છે, તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે. લોકશાહીના મૂલ્યો સાચા શું હોય એ પણ એમને ખબર પડશે. એટલે આ બાબતે મેં આદરણીય રાહુલભાઈને આમંત્રણ આપ્યું છે. મને આશા છે, મારા ઓફિસથી એમને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે, એમના ઓફિસમાં, અને પોસ્ટ પણ ગઈ છે અને ઈમેલ પણ કર્યો છે. મને આશા છે કે આ બાબતે જો તેઓ આવશે તો સમગ્ર કોંગ્રેસનું ભલું થશે. આપ સૌને જાણતા એ આનંદ થશે, મેં પહેલા પણ કીધું કે ઓલમોસ્ટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે. રાજ્યોના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઘણા ગવર્નરશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે. એટલે પ્રોટોકોલની કોઈ ચિંતા, એમાં પણ ગુજરાત જ્યારે સુરક્ષાના ક્ષેત્રે ગુજરાત મોડલની તો સમગ્ર વિશ્વમાં વાત થતી હોય, માનનીય મુખ્યમંત્રીશ્રીના નામથી મેં એમને એવું કીધું છે કે આપ ચિંતા ના કરો, અમારા મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટી તંત્ર આપની સુરક્ષા જળવાય એ બાબતે ચિંતા કરશે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સિવાય કશે ગ્રાઉન્ડ પર દેખાતા નથી, એટલે એમને એ એક અસુરક્ષાનો ભાવ હોય કે હું ત્યાં જઈશ ને બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હશે નહીં, તો મારી સુરક્ષાનું શું? તો એ બાબતે પણ એમને ખાતરી આપી છે. અને આજના દિવસે તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આજે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ પરિષદની અંદર ઔપચારિક રીતે ગુજરાતની બીડ આપણે જીતવાના છે. એટલે ગુજરાત મોડેલ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા એને તો વિશ્વ ઓળખી અને ગુજરાત ઉપર ભરોસો મૂકી રહ્યું છે, ત્યારે આ બાબતે તો એમણે નિશ્ચિંત રહેવું જોઈએ.